તારીખ 16મી ઓગસ્ટ 2024થી 18 ઓગસ્ટ 2024 વચ્ચે વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરાયું, જેમાં ચેમ્પિયન દોજો માર્શલ આર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં મેડલ પણ જીત્યા હતા। લિયાકત રાઠોડ કાતા ગોલ્ડ, કુમિતે ગોલ્ડ, આશય શાહ કાતા સિલ્વર આ મેડલ સાથે આ ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। નોંધનીય છે કે આ બંને ખેલાડીઓ અગાઉ પણ ઘણી વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને ગુજરાત માટે મેડલ જીત્યા છે। બંને ખેલાડીઓ છેલ્લા 8 વર્ષથી સેન્સાઈ સમીર શેખ પાસે ચેમ્પિયન્સ દોજો માર્શલ આર્ટ્સ એકેડેમી ખાતે તાલીમ મેળવી રહ્યા છે। રાઠોડ છે અને હું ચેમ્પિયન્સ દોજો માર્શલ આર્ટ્સ એકેડેમીનો સ્ટુડન્ટ છું અને આ ઇન્દોરમાં વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ થઈ હતી, જેમાં અમારા દોજોમાંથી 4 પ્લેયર સિલેક્ટ થયા હતા અને જ્યાં હું લિયાકત રાઠોડ ગોલ્ડ, કાતા ગોલ્ડ અને કુમિતે ગોલ્ડ પ્રાપ્ત કર્યું છે અને આશિષ શાહે કાતા સિલ્વર પ્રાપ્ત કર્યું છે। મેં અત્યાર સુધી 50થી વધારે મેડલ્સ જીત્યા છે અને હું પ્રાઉડ ફીલ કરું છું। મારું સપનું ઓલિમ્પિક્સ અને ઇન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ પ્રાપ્ત કરવાનું છે અને ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટ કરવાનું છે અને ગુજરાતનું પણ નામ રોશન કરવાનું છે। એમાં મારા નાના જે છે એમનો બહુ મોટો હાથ છે અને મારા સર અને મારા પેરેન્ટ્સનો પણ બહુ મોટો હાથ છે, જે મને સપોર્ટ કરે છે। એમાં ખૂબ મને ખુશી થાય છે અને આ વિદ્યાર્થીઓ અમારા સ્કૂલમાં જે ચેમ્પિયન દોજો માર્શલ આર્ટ એકેડમી ચાલે છે અહીંયા ટ્રેનિંગ કરે છે અને બહુ દિવસથી એ લોકો દૂર દૂર ઇન્ડિયા લેવલ પર, પ્રદેશ લેવલ પર જઈને રમે છે। ઘણી જગ્યા હું પણ એમની સાથે ગયો છું અને જ્યારે ફાઇટમાં હોય ત્યારે મને એમ લાગે કે આ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, સાથે સાથે મને એમ લાગે કે આ મારું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। મને બહુ પ્રસન્નતા થાય એમની રમત જોઈને અને ખાસ કરીને લિયાકત રાઠોડ આ શાહ બંને જણા ખૂબ મહેનતથી ટ્રેનિંગ પણ કરે છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં એમના જે પ્રતિદ્વંદીઓ છે કે જે લોકો છે ત્યાં લિયાકત જાય એટલે બૂમ રાડ મચી જાય આખા સ્ટેડિયમમાં અને એ જીતે છે। આ લોકો ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કરવા માટે જે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે જે યોજાઈ હતી ત્યાં પાર્ટિસિપેટ કરવા માટે ગયા હતા, જેમાં અમારા ટોટલ 4 ખેલાડીઓ રમવા ગયા હતા, જેમાંથી લિયાકત રાઠોડ કાતા ગોલ્ડ, કુમિતે ગોલ્ડ 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય શાહ કાતા સિલ્વર આ પ્રમાણેના મેડલ પ્રાપ્ત કર્યા છે। આપણા વડોદરામાંથી બી સારી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ગયા હતા, અલગ અલગ જે એકેડમીઝ ચાલે છે એમાંથી। અંદાજે ત્યાં 700થી ઉપર સ્ટુડન્ટ હતા। વડોદરાથી લિયાકત રાઠોડ કાતા કુમિતે બંનેમાં ગોલ્ડ લાયા છે, 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય શાહ કાતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। હા, લિયાકત છેલ્લા 3 વર્ષથી સ્ટેટ ચેમ્પિયન રહ્યો છે। ગત વર્ષે જે SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જે ગવર્મેન્ટ દ્વારા ટુર્નામેન્ટ થાય છે એમાં નેશનલમાં એ સિલ્વર મેડલ લઈને આવ્યો હતો।